રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોના ઘેરામાં ફસાઈ છે, જેનું કારણ છે નકલખોરીનો આક્ષેપ. ઘટના એવી છે કે દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલનું ભાષણ, જે પ્રતિવર્ષ યુનિવર્સિટી તૈયાર કરે છે, તેમાં છેલ્લા 3 વર્ષથી એક જ સ્પીચ ફરી અને વપરાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અને ફરક એટલો જ છે કે આ સ્પીચમાં માત્ર દર વખતે વર્ષ બદલી દેવામાં આવે છે, જ્યારે નિયમ મુજબ દીક્ષાંત સમારોહમાં પ્રતિવર્ષ નવી સ્પીચ અપાવવી જરૂરી હોય છે. ત્યાં એક જ ભાષણને કોપી પેસ્ટ કરી અને ફરી રજૂ કરાયું હોવાના આરોપો લાગી રહ્યા છે. ત્યારે આ ઘટનાએ યુનિવર્સિટીની કાર્યપ્રણાલી પર પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને સાથે શિક્ષણ સંસ્થામાં જ નકલખોરીના ઉદાહરણ સામે આવતા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક વર્તુળોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલ એક સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ઘટના બાબતે જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી આ વિવાદ પણ ફાઇલોમાં જ દફન થઈ જશે.